ચાલો હવે 8મો દાખલો ગણિત નાખીએ બરોબર, પછી તમે શાંતિથી જોઈ. 8મો દાખલો શું કહેવા માંગે છે? રકમમાં અમીના ₹275 માં એક પુસ્તક ખરીદે અને 15% નુકસાન વેઠી. નુકસાન એટલે શું થાય? નુકસાન એટલે ખોટ. નુકસાન એટલે ખોટ. કેટલા ટકામાં? 15%. પુસ્તક વેચે છે બરોબર 15% નુકસાનમાં, તો પુસ્તકની વેચાણ કિંમત કેટલી? સીધું જ છે ભાઈ. 275 માં વેચ્યું, ખરીદ્યું છે એને, એના અનુકૂળ નહીં આવ્યું હોય, એને ગમ્યો નહીં હોય, તો એ શું વિચારે છે કે થોડું નુકસાન વેઠીને આપણે વેચી દઈએ. તો એને કેટલામાં વેચ્યું હશે ને શોધવાનું છે. તો ભાઈ સીધે સીધું લખી નાખો 275 ના 15% કેટલા થાય? એ જેટલો જવાબ આવે ને એટલો 275 માંથી બાદ કરીશું. બીજી લાંબી પદ્ધતિ છે પણ આ સરળ પદ્ધતિ છે. 275 ગુણ્યા 15%. ટકાની નિશાની કાઢી નાખો. હાલો 275 ગુણ્યા 15 ભાગ્યા 100. 25 ગુણ્યા 11 એટલે 275 થાય. કેમ? તો કે 250 દાન 250 થાય બરોબર. તો 11 એટલે 1 25 ઉમેરો. અહીંયા તો 25 ચોક એટલે ચોકડો નીચે આવશે. 25 25 ઉડી ગયા. 11 ગુણ્યા 15 આપણે 11 વડે ગુણાકાર આવડે જ છે. એકડો ને પાંચડો મૂકી દેવાનો, વચ્ચે સરવાળો. 165 ભાગ્યા 4. 165 ભાગ્યા 4 કરો જોઈએ. કોને આવડે છે ભાઈ? ચોકે ચોકે 16. આ 0 0 થઈ ગયો, પાંચડો વધ્યો, 4 એકા 4. હજી પોઈન્ટ મૂકીને 0 0 મૂકતા જાવ. ચલો કઈ વાંધો નહીં. 4 2 8 2 પાછો 0 5 ચોક 20. આ ભાગાકાર થઈ ગયું. શું જવાબ આવ્યો? 41.25. કેટલા રૂપિયા નુકસાન વેઠ્યું એને? 41.25. તો એની વેચાણ કિંમત શું હશે ભાઈ? તો કે વેચાણ કિંમત બરાબર 275 માઈનસ 41.25. 0 0 મૂકો, બાદબાકી કરો. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, 4 માંથી 1 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3. જવાબ આવી ગયો 233.75 રૂપિયા બરોબર. તો વેચાણ કિંમત બરાબર કેટલો આવ્યો? 233.75. આ રીતે આપણે દાખલો ગણીશું. થોડો લાંબો થશે પણ સરળ પદ્ધતિથી બરોબર, એટલે સીધી સીધી ગણતરી થઈ જશે.